डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સમાં સેકન્ડ સેમેસ્ટરની અંદર આપણે નાણાકીય સંચાલન પેપરની અંદર બ્લોક 3 યુનિટ નંબર 14 ડિવિડન્ડ અંગેના નિર્ણયો. હવે ડિવિડન્ડ અંગેના નિર્ણયો જે ચેપ્ટર છે તેની આપણે અગાઉના લેક્ચરમાં થોડી ઘણી ચર્ચા કર્યા, એટલે કે અર્થ, પ્રકારો, તેને અસર કરતા પરિબળો, તો તેના વિશે આપણે વિગતવારમાં માહિતી જોઈ. હવે તેની અંદર મોડલો પણ આવે છે, તેમાં કયા કયા મોડલોનો સમાવેશ થાય છે તેની વાત આજે આપણે કરીશું. તો તેને સમજતા પહેલા આપણે ફરી એક વખત ડિવિડન્ડનો અર્થ, ડિવિડન્ડ નીતિનો અર્થ ને તે વિશે સમજી લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ડિવિડન્ડ આ આપણી રૂપરેખા છે, ત્યારબાદ છે ડિવિડન્ડ નીતિનો અર્થ. હવે ડિવિડન્ડ શું છે તે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જ્યારે પણ કોઈ કંપની છે તો એ કંપનીને નફો થાય છે તો એ નફાને કંપની બે સ્વરૂપે શું છે એને ડિવાઈડ કરે છે. કયા બે સ્વરૂપે એ ડિવાઈડ કરે છે? તો કાં તો તે શેર હોલ્ડર છે, જે કંપનીના શેર હોલ્ડર છે. કંપનીના શેર હોલ્ડરો કોણ? તો જેણે કંપનીમાં રોકાણ કર્યું છે. તો જેણે કંપનીમાં રોકાણ કર્યું છે તે કંપનીના શેર હોલ્ડરો થયા. એ શેર હોલ્ડરોએ જે રોકાણ કર્યું છે તો તેના બદલે તેમને વળતર તો સ્વરૂપે કંઈક તો મળવું જોઈએ, ત્યારે જ તો જઈને તે કંપનીમાં રોકાણ કરશે. અને કંપની પાસે એક બીજો ઓપ્શન હોય છે, તેમાં એ શું કરે છે, રાખી મૂકેલા નફા તરીકે કે અનામત સ્વરૂપે તે ભંડોળમાં ભવિષ્ય માટે રાખી મૂકે છે, જે નફો થાય છે તેના. તો કંપની પાસે આવા બે ઓપ્શન હોય છે, કાં તો તે ભવિષ્ય માટે અનામત તરીકે નફો રાખે, કાં તો તે જે શેર હોલ્ડરો છે તે શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે ડિવિડન્ડ આપે, વળતર સ્વરૂપે ડિવિડન્ડ આપે. તો આપણે આ જ વાત કરવાની છે કે ડિવિડન્ડ અંગેના નિર્ણયો. તો ડિવિડન્ડને વહેંચવા માટેના પણ અલગ અલગ નિર્ણયો હોય છે, તો એ અલગ અલગ નિર્ણયોની અહીંયા વાત કરવામાં આવી છે, અલગ અલગ જે મોડલ છે એ અનુસાર. તો અહીંયા શું કહે છે કે ડિવિડન્ડ એટલે કંપની એટલે કે કેટલો નફો શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે આપવો અને જે કેટલો નફો છે તે ભવિષ્યના રોકાણ માટે રાખવો. અહીંયા શું છે તેનો લગતો નિર્ણય એટલે શું કે કંપનીના જે છે સંચાલકો કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે, તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર શું નિર્ણય લે છે કે એ નિર્ણય લે છે કે આ જે આપણો નફો છે તો એ નફો છે ડિવિડન્ડને વહેંચવો કે આપણે ભવિષ્ય માટે રાખવો. તો તેના વિશે વિચાર કરવો એક શું થાય છે, નિર્ણય બને છે, તો તેને લગતો નિર્ણય. ડિવિડન્ડ નીતિની જ વાત કરીએ તો જ્યારે જે શેર ધારકોને વળતર સ્વરૂપે આપેલ, શેર ધારકોને જે વળતર, જે એમણે રોકાણ કર્યું છે તો એ રોકાણને બદલે તેમને વળતર આપવામાં આવે, તો એ વળતરને અહીંયા શું કહેવામાં આવે? ડિવિડન્ડ. નિશ્ચિત સમય અંતરે ચૂકવેલ ડિવિડન્ડના, નિશ્ચિત એટલે કે તમને વર્ષે જો ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો એ નિર્ણયો દર્શાવતી નીતિ એટલે ડિવિડન્ડ નીતિ. તો આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. ફરી આપણે ડિવિડન્ડના નીતિ પ્રકાર બી જોયા હતા કે કયું છે કે કાયમી ડિવિડન્ડ નીતિ, સ્થાયી ડિવિડન્ડ નીતિ, અનિયમિત ડિવિડન્ડ નીતિ અને શૂન્ય ડિવિડન્ડ નીતિ. પણ કાયમી ડિવિડન્ડ નીતિ એ શું કહેવા માંગે છે અહીંયા કે કંપની દર વર્ષે શું કરે છે, શેર ધારકોને, શેર હોલ્ડરોને એ ડિવિડન્ડ આપે છે. દર વર્ષે શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપે છે તો એ કાયમી ડિવિડન્ડ નીતિ એવું કહે છે કે જ્યારે કંપનીને સતત નફો થાય છે અને જો કંપનીને અમુક વર્ષે વધારે નફો થઈ જાય છે તો એ વધારે નફોમાંથી શું કરે છે, અમુક જેટલો ભાગ એ ડિવિડન્ડ સ્વરૂપે આપવાનો હોય છે શેર ધારકોને, તો એ શેર ધારકોને તો આપે છે, પણ જે બાકી રહેલો જે નફો છે તે શું છે, ભવિષ્ય માટે મૂકી દે છે. કે સપોઝ કોઈક વખત એવું થાય કે કંપનીમાં ખોટ પણ થાય, તો એ ખોટને જ્યારે થાય છે જે વર્ષે, તો કંપનીને એ જે ભવિષ્યમાં રાખેલો જે નફો છે તો તેમને શું છે, શેર ધારકોને ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવી આપે. તો અહીંયા એ કાયમી ડિવિડન્ડની નીતિની વાત કરે છે. સ્થાયી ડિવિડન્ડ એટલે શું? તો સ્થાયી ડિવિડન્ડ એવું કહેવા માંગે છે કે જે કંપની છે એવું નક્કી કરે કે 6% દરે, જો કંપનીને નફો કેટલોય નફો થાય પણ કંપની 6% દરે જ એ ડિવિડન્ડ શેર ધારકોને આપશે. તો સ્થાયી ડિવિડન્ડની વાત અહીંયા થાય છે કે કંપની નિશ્ચિત દરે જે નક્કી કરે છે એ જ દરે તેને દર વર્ષે શું કરવામાં આવે છે, ડિવિડન્ડ શેર ધારકોને વહેંચવામાં આવે છે. બીજી વાત કરીએ અનિયમિત ડિવિડન્ડ નીતિની. અનિયમિત ડિવિડન્ડ નીતિ એટલે શું કે કંપનીને જ્યારે નફો થાય છે તો કંપની ત્યારે જ ડિવિડન્ડ ચૂકવે છે શેર ધારકોને, અને જો ખોટ થાય છે તો એ ચૂકવતી નથી. તો આ વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે અનિયમિત ડિવિડન્ડ નીતિનો રાખવામાં આવે.
હવે શૂન્ય ડિવિડન્ડ નીતિ એટલે તો શૂન્ય ડિવિડન્ડ નીતિને તેના નામ પરથી જ ખબર પડે છે કે કોઈ ડિવિડન્ડ આપવામાં આવતું નથી. જે શેર હોલ્ડરો છે એ શેર હોલ્ડરોને નફો થાય કે નુકસાન થાય છે તો કોઈ શું છે ડિવિડન્ડ આપવામાં આવતું નથી. તો તેને શું કહેવામાં આવે છે? શૂન્ય ડિવિડન્ડ નીતિ. તો આ હતા ડિવિડન્ડ નીતિના પ્રકાર હતા. હવે આપણે જોઈએ કે ડિવિડન્ડ નીતિને અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળો એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. ફરી એક વખત જોઈ લઈએ કે ધંધાનો કદ અને પ્રકાર તે ડિવિડન્ડ નીતિને અસર કરે. કાયમી આવક, આર્થિક નીતિ, સ્પર્ધાત્મક કંપનીઓની ડિવિડન્ડ નીતિ, પાછલા વર્ષના ડિવિડન્ડ દર, દેવાની જવાબદારી, વિકાસને લગતી જરૂરિયાતો, કાયદાકીય જરૂરિયાતો, ધંધાકીય ચક્ર, દેશનું અર્થતંત્ર. તો આ બધા વિશે આપણે જે ડીપમાં ચર્ચા કરવાની હતી તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે અહીંયા બધા મોડલ સ્ટાર્ટ થાય છે. તો જે ડિવિડન્ડ નીતિના મોડલ છે કે ડિવિડન્ડ અંગેના જે નિર્ણયો લેવાના 3 મોડલ છે. એક વોલ્ટર મોડલ છે, એક ગોર્ડન મોડલ છે અને એક મોડલ. મોડલ એટલે મોદીગ્લાની મિલર મોડલ. તો આ 3 મોડલની આજે આપણે વાત કરીશું. આમ વોલ્ટર મોડલની લાસ્ટ લેક્ચરમાં થોડી ઘણી ચર્ચા કરી હતી. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે વોલ્ટર મોડલ શું કહેવા માંગે છે. અહીંયા કે જે પ્રોફેસર જેમ્સ વોલ્ટર છે તેમણે બનાવેલ મોડેલ અનુસાર એ કહે છે કે જે ડિવિડન્ડ નીતિ છે કે ડિવિડન્ડ અંગેના જે નિર્ણયો છે તે સ્ટોક પ્રાઇસ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સ્ટોક પ્રાઇસ વચ્ચેનો સંબંધ કે ડિવિડન્ડ નીતિ શું દર્શાવે છે કે સ્ટોક પ્રાઇસ વચ્ચેનો ડિવિડન્ડ નીતિ અને સ્ટોક પ્રાઇસ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તેમના અનુસાર ધંધાની જે ડિવિડન્ડ નીતિ છે કે જે ધંધાની ડિવિડન્ડ નીતિ છે તે આંતરિક વળતરના દર, આંતરિક વળતરનો જે દર અને મૂડી પડતર વચ્ચેના સંબંધ પર આધારિત છે. કોના પર જે ડિવિડન્ડ નક્કી કરવામાં ડિવિડન્ડ નીતિ છે તે કોના આધારે તમે તૈયાર કરો? તો આંતરિક વળતર દરના અને મૂડી પડતર વચ્ચેના સંબંધ પર આધારિત છે. આ મોડેલ અનુસાર શું કહે છે કે રોકાણને જે લગતા નિર્ણય છે, રોકાણને લગતા જે નિર્ણય અને ડિવિડન્ડને લગતા નિર્ણય એકબીજા સાથે જોડાયેલા છે. એટલે વોલ્ટર મોડેલ અહીંયા શું કહે છે કે જે રોકાણને લગતા નિર્ણયો છે અને ડિવિડન્ડને જે લગતા નિર્ણયો છે તે એકબીજા સાથે શું છે? જોડાયેલા છે. કેવી રીતે? તો આપણે જોઈએ કે હવે આર એટલે શું છે કે વળતર છે. હવે આર એટલે છે કે વળતર છે. જે શેરધારકો છે તે એ શેરધારકો કંપનીમાં રોકાણ કરે છે તેમના બદલામાં અમને વળતર આપવામાં આવે છે. અને અહીંયા કે ઈ શું છે? તો એ શું છે? મૂડી પડતર છે કે જે માં જે ખર્ચો છે, કોસ્ટ ઓફ કેપિટલ, જે મૂડી પડતર આવે છે તે ખર્ચો કહેવાય છે. તો આ જે હવે અહીંયા શું કહેવા માંગે છે કે આર એટલે કે વળતર અને આવી રીતે ગ્રેટર ધેન કે ઈ. તો આનો મતલબ શું થાય છે? એ શું કહેવા માંગે છે કે જ્યારે પણ વળતર છે એ મૂડી પડતર કરતા વધુ હોય ત્યારે વોલ્ટર મોડેલ શું કહે છે કે જ્યારે પણ વળતર છે તે મૂડી પડતર કરતા વધારે હોય ત્યારે જે ડિવિડન્ડ છે તે ડિવિડન્ડ શું છે શેરધારકો વચ્ચે વહેંચવું નહીં. તેને એ ડિવિડન્ડને શું કરવું જોઈએ? તેને શું છે ભવિષ્ય માટે રોકાણ તરીકે રાખવું જોઈએ અને મોટા મોટા જે પ્રોજેક્ટ્સ કરવામાં આવે તેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, તે તેમાં રોકાણ કરવું જોઈએ. તો આવી રીતે વોલ્ટર મોડેલ એ કહે છે કે જ્યારે પણ કંપનીને વળતર વધુ થાય એટલે કે અપેક્ષિત વળતર નફો વધુ થાય અને મૂડી પડતર કરતા એટલે તો એ શેરધારકો વચ્ચે વહેંચવાને બદલે શું કરે? ભવિષ્ય માટે તેને રાખી મૂકવું જોઈએ. બીજું અહીંયા શું છે કે આર લેસ ધેન કે ઈ. હવે વોલ્ટર મોડેલ અહીંયા બીજું કહે છે કે જ્યારે પણ કંપનીને વળતર એ શું છે કે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડી પડતર કરતા ઓછું હોય, વળતર શું છે એ મૂડી પડતર કરતા ઓછું હોય ત્યારે શું કરવામાં આવે છે? તેને ડિવિડન્ડ સ્વરૂપે તે શેરધારકોને વહેંચી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? તેને ડિવિડન્ડ સ્વરૂપે તેને શેરધારકો વચ્ચે વહેંચી દેવું જોઈએ. બીજું છે અહીંયા આર બરાબર કે ઈ એટલે કે અપેક્ષિત જે વળતર છે અને મૂડી પડતર બંને સમાન રહે ત્યારે કંપની ગમે તે નિર્ણય લઈ શકે. જો તેને ધંધા માટે ભવિષ્ય માટે રાખવું હોય તો તે એવી રીતે પણ રાખી શકે છે અને જો તેને શું કરવું છે કે ડિવિડન્ડ તરીકે વહેંચવું હોય શેરધારકો વચ્ચે તો તેવી રીતે પણ વહેંચી શકે છે. તો અહીંયા ન્યુટ્રલ રહે છે એમના નિર્ણયો. તો આ અહીંયા વાત થાય છે વળતર અને મૂડી પડતર કે જો કંપનીનું જે વળતર છે તે મૂડી પડતર કરતા વધારે હશે તો એ ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવામાં આવશે નહીં અને 100% જે નફો છે તો ક્યાં લઈ જવામાં આવશે? ભવિષ્યના રોકાણ માટે અનામત તરીકે તેને મૂકવામાં આવશે. પરંતુ જ્યારે જો તેનું મૂડી પડતર કરતા વળતર ઓછું હોય તો તેને શું કરવામાં આવશે? ડિવિડન્ડ સ્વરૂપે તેને વેચી દેવામાં આવશે. તો અહીંયા એ વોલ્ટર મોડેલ આ 3 બાબતની
ચર્ચા કરે છે. વોલ્ટર મોડલની જો ધારણા જોઈએ તો એ શું ધારે છે તેની વાત કરીએ કે કંપનીના જે નવા રોકાણ માટે માત્ર જાળવેલ નફો એટલે કે જે જાળવેલ નફો છે, રિટેન અર્નિંગ છે, તેનો ઉપયોગ કરે છે. એટલે જે નવું રોકાણ કરવું છે કંપનીને, તો એ કંપની નવું રોકાણ કરવા માટે શું કરે કે જે જાળવેલ નફો છે તેનો જ ઉપયોગ કરે. અને જે બાહ્ય ફાઇનાન્સ છે કે જે ડિબેન્ચર્સ છે, તો એ બધાનો તે ઇક્વિટી છે, પ્રેફરન્સ શેર છે, તો એ બધાનું લેવામાં આવે નહીં. તો એ વોલ્ટર મોડલ અહીંયા શું કહે છે, જ્યારે પણ કંપનીને નવું રોકાણ કરવું છે તો એ રોકાણ કરવા માટે કંપનીએ આંતરિક જે ભંડોળો છે તેના પર જ આધાર રાખવું જોઈએ, બાહ્ય ભંડોળ ઉપર આધાર રાખવું જોઈશે નહીં. કંપનીનો જે બધો નફો કાં તો શેરધારકો વચ્ચે વહેંચવામાં આવે, જો મેં હમણાં જ આપણે વાત કરી હતી કે જે બધો જે નફો છે કાં તો શેરધારકો વચ્ચે વહેંચવામાં આવે, કાં તો તેમને શું હોય છે ધંધામાં જાળવી રાખવામાં આવશે. તો આવી રીતે શું થાય છે, તેને વહેંચણી કરવી જોઈએ. શેર દીઠ કમાણી અને શેર દીઠ ડિવિડન્ડ સ્થિર રહે છે. અહીંયા વોલ્ટર મોડલ શું વિચારી ધારણા કરે છે કે જે શેર દીઠ કમાણી છે અને શેર દીઠ ડિવિડન્ડ છે કેવું રહે છે, અહીંયા સ્થિર રહે છે. પછી ધંધાનું આયુષ્ય લાંબુ અને અનંત સમય સુધીનું રહે છે. એ કોનું કહેવું છે, અહીંયા વોલ્ટર મોડલની ધારણાનું છે. તો આ હતી એ વોલ્ટર મોડલની ધારણાઓ હતી. હવે આપણે જોઈએ કે હવે એનું સૂત્ર શું છે વોલ્ટર મોડલનું. તો P બરાબર D પ્લસ, અહીંયા D છે, પ્લસ R ભાગ્યા K કૌંસમાં E માઇનસ D અને K. હવે આ ત્રણ જે છે લેટર્સ એને કેવી રીતે ડિફાઇન કરેલું છે હું તમને બતાવું કે P છે તો એ P શું છે, અહીંયા શેરનું બજાર મૂલ્ય એટલે માર્કેટ પ્રાઇસ પર શેર. શું છે, શેરનું બજાર મૂલ્ય. P એટલે શેરનું બજાર મૂલ્ય છે એટલે માર્કેટ પ્રાઇસ પર શેર. પ્રતિ શેર ડિવિડન્ડ, તો ડિવિડન્ડ પર શેર. D એટલે શું છે અહીંયા, તો પ્રતિ શેર ડિવિડન્ડ, તો ડિવિડન્ડ પર શેર. E છે તો હવે E શું છે અહીંયા, પ્રતિ શેર નફો એટલે અર્નિંગ પર શેર, EPS, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ કે અર્નિંગ પર શેર. કંપનીનું રોકાણ પરનો વળતર, કંપનીનું જે રોકાણ પરનો વળતર છે તે રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ RRI. તો જે કંપનીનો રોકાણ પરનો નફો એટલે કે જે R છે તે શું કહેવામાં અહીંયા ડિનોટ કરે છે, કંપનીનો રોકાણ પરનો વળતર એટલે કંપની પર જે રોકાણ કરવામાં આવ્યું છે તેનો વળતર દર કેટલો છે. K છે તો K શું છે, એ મૂડી ખર્ચ, કેપિટલાઇઝેશન, કોસ્ટ ઓફ કેપિટલ. તો આ વોલ્ટર મોડલનું સૂત્ર છે. હવે આપણે વાત કરીએ ગોર્ડન મોડલની. તો ગોર્ડન મોડલ અહીંયા શું કહે છે તે આપણે સમજીએ હવે કે માયરોન ગોર્ડનનું ડિવિડન્ડ મોડલ, માયરોન ગોર્ડનનું ડિવિડન્ડ મોડલ શેરના બજાર મૂલ્યને સાપેક્ષ રીતે ડિવિડન્ડ નીતિ સાથે જોડે છે. કોની સાથે જોડે છે ગોર્ડન મોડલ, તો એ શેરનું જે બજાર મૂલ્ય છે તેને સાપેક્ષ રીતે ડિવિડન્ડ નીતિ સાથે જોડે છે. ગોર્ડનની ડિવિડન્ડ નીતિ અનુસાર કંપની રોકાણ પર વળતરના દર અને મૂડી પરની સીધી અસર એટલે જે કંપનીનો જે રોકાણ પરનો વળતરનો જે દર છે અને જે મૂડી પડતર છે તેની સીધી અસર ક્યાં થાય છે, તે કંપનીના શેરની બજાર કિંમત પર થાય છે. ક્યાં થાય છે, કંપનીના શેર બજારની કિંમત પર થાય છે. તો આ વાત અહીંયા ગોર્ડન મોડલ કરે છે. પછી એમની ધારણામાં એ શું કહે છે તે જોઈએ આપણે કે આ મોડેલ ધારે છે કે કંપનીમાં કોઈ દેવા કે જવાબદારી નથી અને મૂડી માળખું માત્ર ઇક્વિટીથી જ બનેલ છે. અહીંયા ગોર્ડન મોડલ કહે છે કે કોઈ બી કંપનીમાં દેવા કે જવાબદારી નથી, ખાલી જે માત્ર છે તે શું છે, ઇક્વિટીથી જ બનેલું છે. શું છે, મૂડી માળખું કોનાથી બનેલું છે, જે આપણે આગળ ભણી ગયા હતા મૂડી માળખા વિશે કે માત્ર ઇક્વિટીથી જ આપણે મૂડી માળખું બનાવતા હોય, કાં તો ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ શેર લઈને, કાં તો ઇક્વિટી પ્રેફરન્સ પ્લસ ડિબેન્ચર લઈને. તો આવી રીતે એ જે મૂડી માળખું છે તો એ કેસાનું બનેલું છે, ફક્ત ને ફક્ત ઇક્વિટીથી જ બનેલ છે. અહીંયા ધારે છે ગોર્ડન મોડલ ધારણા કરે છે કે કંપનીના જે નવા રોકાણ માટે જાળવેલ નફોનો જ ઉપયોગ કરે છે, બાહ્ય ફાઇનાન્સ લેતું નથી. એ આપણે વોલ્ટર મોડલમાં જ બી જોયું. એવી રીતે ગોર્ડન મોડલ પણ એવું જ કહે છે કે આપણે જે અહીંયા કંપની માટે નવું રોકાણ કરવું છે તો એ નવા રોકાણ માટે કંપની શું કરે છે, રિટેન અર્નિંગ્સનો જ ઉપયોગ કરે છે, એટલે કે જાળવેલ નફાનો જ ઉપયોગ કરે છે અને બાહ્ય ફાઇનાન્સ લેતું નથી. કંપનીના તમામ રોકાણો પર મળતો રિટર્ન દર સમાન અને સ્થિર રહે છે. હવે ગોર્ડન મોડલ એવું માને છે કે જે કંપની પર રોકાણ મળતો જે રિટર્ન દર છે, વળતર દર છે, તો એ વળતર દર કેવું છે કે સમાન અને સ્થિર રહે છે. ત્યારબાદ શેરધારકોની અપેક્ષિત વળતર દર બદલાતી નથી, એટલે કે જે કોસ્ટ ઓફ કેપિટલ છે એટલે મૂડી પડતર છે તે બદલાતી નથી.
વૃદ્ધિ દર પણ સરખો જ રહે છે, સ્થિર રહે છે, એવું કોણ માને છે? ગોર્ડન મોડેલ અનુસાર એ શું છે કે વૃદ્ધિ દર પણ સ્થિર રહે છે, એટલે કે ગ્રોથ બરાબર BR, એટલે કે ગ્રોથ. હવે કરવેરા, એટલે કરવેરાની કોઈ અસર ગણવામાં આવતી નથી. શેમાં? તો એ કરવેરાની અસર પણ ગણવામાં આવતી નથી. રોકાણનું જોખમ સમય સાથે બદલાતું નથી. જે રોકાણ કરવામાં આવે છે તેનું સમય સાથે જોખમ બદલાતું નથી. તો આ બધી ધારણા શું કરે છે? એ ધારે છે ગોર્ડન મોડેલ અનુસાર ડિવિડન્ડ નિર્ણય પર માટે. પછી આ ગોર્ડન મોડેલનો એક શું છે? સૂત્ર છે P બરાબર E કૌંસમાં 1 - B કૌંસ પૂરો થાય છે ત્યારબાદ ભાગ્યા K - BR. હવે આને અલગ અલગ જે લેટર છે એને ડિનોટ કેવી રીતે કર્યું છે? P. તો P શું છે? શેરનું બજાર મૂલ્ય, માર્કેટ પ્રાઇસ પર શેર, જે આપણે જોયું. E તો આપણે જોયું અર્નિંગ પર શેર, EPS. પછી B, અહીંયા B ડિનોટ કર્યું છે શેના માટે? તો રાખી મૂકેલ કમાણીનો દર, એટલે રિટેન્શન રેશિયો, એટલે રાખી મૂકેલ કમાણીનો દર, એટલે કે જો કંપનીને નફો થાય છે તો કંપની શું કરે છે? તેને નફા સ્વરૂપે ભેગો કરે છે, તેને શું કહેવામાં આવે છે? રાખી મૂકેલ કમાણીનો દર. 1 - B, હવે 1 - B છે તો એ ડિવિડન્ડ વહેંચણીનો દર. તો ડિવિડન્ડ વહેંચણીનો દર કેવો છે તે બતાવો. રોકાણ પર વળતરનો દર R, તો અહીંયા R છે તો એ રોકાણ પર વળતરનો દર કેવો છે તે. પછી મૂડી ખર્ચ, તો મૂડી ખર્ચ શું છે? કે પછી G બરાબર BR, એટલે જે BR છે તે એ શું ડિનોટ કરે છે? કે વૃદ્ધિ દર, એટલે ધંધાનો વિકાસ દર કેવો છે? ગ્રોથ રેટ કેવો છે? તો અહીંયા BR એટલે ગ્રોથ રેટ. હવે આ જે ફોર્મ્યુલા છે તો એ ફોર્મ્યુલા અનુસાર શું કહે છે કે શેરની જે બજાર કિંમત અને અનંત સમય સુધી ચૂકવવામાં આવતું ડિવિડન્ડ, એટલે કે શેરની જે બજાર કિંમત છે અને અનંત સુધી ચૂકવવામાં આવતું ડિવિડન્ડ એ આજની કિંમતનો સરવાળો છે. શું કહે છે? જે બજાર કિંમત છે અને જે ડિવિડન્ડ સતત ચૂકવવામાં આવતું એ શું છે? આજની કિંમતનો સરવાળો છે. જો શેરની બજાર કિંમત અને ભવિષ્ય ડિવિડન્ડ જાણી શકાય, જો શેરની બજાર કિંમત અને ભવિષ્ય શું છે ડિવિડન્ડ જાણી શકાય તો ગોર્ડન મોડેલ અનુસાર શું કરી શકાય છે? કોસ્ટ ઓફ ઇક્વિટી પણ શોધી શકાય, એટલે કે જે ઇક્વિટી પાછળ જે ખર્ચો થયો છે તે એ નો પણ આપણે શોધી શકાય. તો આવું કોણ કહે છે? ગોર્ડન મોડેલ કહે છે. પછી આપણે હવે આ એક દાખલો લઈને એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે જો કંપનીનો EPS એટલે અર્નિંગ પર શેર 15 હોય તો બજારનો ડિસ્કાઉન્ટ દર 12%, વાર્ષિક વિકાસ દર એટલે અહીંયા શું હતું? G 10% તથા કંપની પોતાની કમાણીમાંથી 70% રિટેન કરી રાખે, એટલે જે કમાણી છે એટલે કે નફામાંથી એ શું છે? 70% તે ભાગ શું છે? રાખી મૂકેલ કમાણી તરીકે રાખે છે. પછી તે ગોર્ડન મોડેલ અનુસાર કરો તેને બજાર કિંમત, શેરની બજાર કિંમત શોધો. હવે એનું સૂત્ર શું હતું? તો જે અહીંયા આપેલું જ છે EPS એટલે E, પછી 1 - B હતું ભાગ્યા શું હતું? K - G હતું. હવે અહીંયા E શું આપેલું છે કે EPS અર્નિંગ પર શેર 15 લખેલા છે. પછી 1 - B, તો 1 - B શું હતું? અહીંયા આપણે જોઈએ તો B શું છે? અહીંયા 10% વાર્ષિક વિકાસ દર જે છે, સોરી રાખી મૂકેલ કમાણીમાંથી 70%. તો આ 70% કરીએ આપણે તો 0.70 ભાગ્યા K, તો મૂડી પડતર કેટલી છે આપણી? તો એ મૂડી પડતર આપણે જોઈએ 12%. બજારનો ડિસ્કાઉન્ટ દર એટલે બજારનો જે ડિસ્કાઉન્ટ દર થી આપવામાં આવે એ 12% છે, તો 12% અહીંયા લખ્યું. પછી વિકાસ દર તો 0.10. હવે આને આપણે સોલ્વ કરીએ તો આપણને શું મળે છે? 225. શું મળ્યું? 225 આપણને માર્કેટ પ્રાઇસ પર શેર. શું મળ્યું અહીંયા? માર્કેટ પ્રાઇસ પર શેર, એટલે કે શેરની બજાર કિંમત. શું મળી આપણને? શેરની બજાર. એટલે ગોર્ડન મોડેલ અનુસાર જો શેરની બજાર કિંમત શોધવી હોય તો આ સૂત્ર મૂકીને તેને શોધવામાં આવે છે. બીજી વાત કરીએ કે હવે જે ગોર્ડન મોડેલ ધારણા કરે છે તો એ ધારણા હંમેશા ચોક્કસપણે સ્પષ્ટ અને સાચી સાબિત થાય એવું બને તો એવું ન બી બને. તો અહીંયા એ ટીકાઓની અહીંયા ધારણાઓની શું કરવામાં આવી છે? અહીંયા ટીકા કરવામાં આવી છે.
તો એ ટીકામાં અહીંયા શું કહે છે આપણે જોઈએ તો મોડેલમાં કંપનીનું જીવન, એ મોડેલમાં શું કહે છે કે કંપનીનું અનંત સુધી જીવન છે, એટલે કંપનીનું તો અહીંયા એ કહે છે કે ધારણા કરે છે કે જે જીવન છે કંપનીનું અનંત, પછી જે વળતર અને જે મૂડી ખર્ચ છે અને વૃદ્ધિ દર સ્થિર માનવામાં આવે છે એવું કહે છે. તો જે વાસ્તવમાં શક્ય હોતું નથી, એ આપણે જાણીએ છીએ કે જે રિયલ લાઈફ હોય છે તો એ રિયલ લાઈફમાં આપણે જોઈએ કે જે કંપનીનું જીવન છે તે અનંત સુધી રહે, વર્તન સીધું સમાન રહે, પછી મૂડી ખર્ચ છે તે સમાન રહે, તો એવું હોતું નથી. એક ગોર્ડન મોડેલના ધારણા મુજબ તે ટીકા થાય છે. માત્ર જણાવેલ નફાથી જ ફાઇનાન્સ કરે છે, એટલે જાળવેલ નફાથી જ ફાઇનાન્સ કરે છે, એટલે કે જે આંતરિક નફો છે કંપનીનો એનાથી જ શું કરવાનું છે, કંપનીમાં જે બી નવું રોકાણ કરવું છે તેનાથી જ ફાઇનાન્સ કરવું છે. તો એવી ધારણા પણ ખોટી સાબિત થાય છે. ઘણી વાર કંપનીને વધારે રોકાણ માટે પૈસા જોતા હોય છે, તો એમાં શું કરે છે, બાહ્ય દેવાઓને પણ આશ્રય લેતી હોય છે. તો આ પણ શું થાય છે, કારણ કે ઘણી કંપનીઓ દેવું અને ઇક્વિટી લે છે, એટલે એને શું કરવું છે, બાહ્ય સ્ત્રોતનો પણ આધાર રાખવો પડતો હોય છે. કંપનીનો જોખમ સ્તર સમય સાથે બદલાય છે. હવે અહીંયા ગોર્ડન મોડેલની જે ધારણા છે તે એ ધારણા મુજબ શું કહે છે કે જે કંપનીનું જે જોખમ છે શું છે, સ્થિર રહે છે, જે આપણે એમની ધારણામાં જોયું હતું. પણ અહીંયાની ટીકા કરવામાં આવી છે કે આપણે અને ટીકા કરવામાં આવી છે અને આપણે એ જાણીએ બી છે કે ક્યારે પણ જે આપણે રોકાણ કરીએ છીએ એ જોખમ સમયની સાથે હંમેશા બદલાય છે, એવું નથી કે બદલાતું નથી. તો અહીંયા શું છે, જોખમ સ્તર સાથે બદલાય છે, પરંતુ ગોર્ડન મોડેલ અને તેને સ્થિર માને છે. તો આ હતી તેની બધી ટીકાઓ. હવે આપણે જોઈએ ત્રીજું મોડેલ છે મોદી ગિલાની મિલર મોડેલ, જેને આપણે શોર્ટમાં કહીશું મોડેલ. હવે આ મોડેલ છે માને છે કે કંપનીની ડિવિડન્ડ નીતિ એ કંપનીના શેરના ભાવ પર કોઈ અસર હોતી નથી, એટલે કે જે કંપનીમાં ડિવિડન્ડ નીતિનો નિર્ણય કરવામાં આવે છે, નીતિ તૈયાર કરવામાં આવે છે, તેનો એ શેરના ભાવ પર કોઈ અસર થતી નથી. આવું કોણ કહે છે, મોડેલ કહે છે. આ મોડેલ અનુસાર જોઈએ તો રોકાણની નીતિ જ કંપનીનું મૂલ્ય વેલ્યુ વધારી શકે છે. આવું કોણ કહે છે, મોડેલ કહે છે કે જ્યારે પણ ડિવિડન્ડ નીતિનો નિર્ણય કરવામાં આવે છે, નીતિ કરવામાં આવે છે, તો તેની એ શેરના ભાવ પર કોઈ અસર થતી નથી, પરંતુ જ્યારે એ રોકાણનું જે નીતિ છે, રોકાણની નીતિને આધારે જ કંપનીની વેલ્યુ પર અસર થાય છે, એવું મોડેલ કહે છે. હવે આપણે જોઈએ કે મોડેલની જે ધારણાઓ છે એ શું કહે છે. તો આ મોડેલ ધારે છે કે એક સતત રોકાણ નીતિ અનુસરે છે. શું કહે છે, આ એક સતત રોકાણ નીતિ અનુસરે છે, સીધી જે હોય એકને એક જ જે રોકાણ નીતિ અનુસરવામાં આવે તેને દર વર્ષે અનુસરવામાં આવે છે. આ પરથી તેમ તારણ કાઢી શકાય કે કંપનીના જે ધંધાકીય જોખમ અને નવા પ્રોજેક્ટ પરના રોકાણનું વળતર દરમાં કોઈ બદલાવ થતો નથી. એટલે કે શું કહે છે, જો એક જ રોકાણ નીતિ એ અપનાવે તો તેની જે રોકાણ કરવાના જે જોખમ છે અને પ્રોજેક્ટ પરના જે રોકાણનું વળતર દર છે તેમાં કોઈ બદલાવ આવતો નથી, એવું અહીંયા કહે છે. બીજું વાત કરીએ તો એ જે ભવિષ્યના નફામાં કોઈ અનિશ્ચિતતા નથી. ભવિષ્યના જે નફો છે તેમાં કોઈ અનિશ્ચિતતા નથી રહેતી. બધા રોકાણકારો તેમને કંપનીમાં કરેલ રોકાણ અને ભવિષ્યના વળતર અને નફાને લઈને નિશ્ચિત હોય છે. તેમાં કોઈ અનિશ્ચિતતા રહેતી નથી, એટલે કે જે બી રોકાણકારો છે તે કંપનીમાં કરેલ રોકાણ અને ભવિષ્યના જે વળતર નફાને લઈને નિશ્ચિત હોય છે કે અમને જેટલું રોકાણ કર્યું છે આટલું વળતર અમને મળશે, કારણ કે એક જ રોકાણ નીતિ અપનાવે છે. આથી હવે બીજી ધારણા એ છે કે બજારમાં કોઈ કર નથી, તેમજ ડિવિડન્ડ અને નફા પરના કરને સમાન કદથી કર વસૂલાય છે. એટલે કે બીજી ધારણા એ કહે છે કે બજારમાં કોઈ કર નથી, એટલે કોઈ ટેક્સ આપવાનો થતો નથી. આથી તેમાં ડિવિડન્ડ અને જે મૂડી નફા પરના કરને શું કરે છે, સમાન કદથી તેને વસૂલાય છે. આ તેની ધારણાઓ હતી. હવે આપણે જેવી રીતે ગોર્ડન મોડેલની ધારણા પરથી ટીકાઓ જોઈ તો એવી જ રીતે મોડેલની ધારણાઓ પરથી આપણે એની ટીકાઓની વાત કરીએ તો એની ટીકાઓમાં શું કહે છે કે જે મોડેલ ધારે છે કે બજાર એક સંપૂર્ણ મૂડી બજાર છે. કેવું બજાર છે, જે બજાર છે તે સંપૂર્ણ મૂડી બજાર છે, જેના લીધે વ્યવહાર કરતા કોઈ કર લાગતો નથી. જે મૂડી બજાર છે તેમાં વ્યવહાર કરતા કોઈ કર લાગતો નથી અને જે સોદાના ખર્ચા થતા નથી. પરંતુ હકીકતમાં આવું બને કે આપણે જે રોકાણ કરીએ કે મતલબ કે જે સોદા કરીએ છીએ તો એમાં કોઈ ખર્ચો ન થાય, એવું તો વાસ્તવિક જીવનમાં પોસિબલ હોતું નથી અને કોઈ કર લાગતો નથી તો એવું પણ પોસિબલ હોતું નથી. હકીકતમાં બજારમાં આ જે ખર્ચાઓ છે અને તેની સાથે સંકળાયેલ અનિશ્ચિતતાનું જે જોખમ છે તે રહેલું જ છે, તેથી તે વાસ્તવિક જીવન સંબોધી શકતું નથી.
તો આ એક એની ધારણાનું જે હતું તેની ટીકા કરવામાં આવી કે જે રોકાણ નીતિ એક જ અપનાવવામાં આવે ને તેમાં જે થતા ખર્ચાઓ થતા નથી, એટલે કરનો જે ખર્ચો છે તે થતો નથી, સોદાના જે ખર્ચાઓ થતા નથી, પણ એવું વાસ્તવિક જીવનમાં જોવા જઈએ તો એવું બનતું નથી. બજારમાંથી મૂડી ભંડોળ ઊભું કરતી વખતે ખર્ચા લાગે છે. હવે જે બજારમાંથી જ્યારે મૂડી એકઠી કરવામાં આવે છે ત્યારે તેને બહાર મૂડી છે તેને મંગાવવા માટે પણ અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ ખર્ચાઓ છે, પછી જે ડિસ્કાઉન્ટ દરે આપવામાં આવે તો એવા બધા અલગ અલગ ખર્ચાઓ હોય, તો એ ઊભું કરતી વખતે ખર્ચા લાગે છે. તેથી બાંહેધરી દલાલનું કમિશન, દલાલી વગેરે અન્ય ખર્ચાઓની અવગણના ન કરી શકાય. એટલે કે એ બહાર પાડતી વખતે પણ શું છે, દલાલ તો જોઈએ જ. હવે એ દલાલ માટે તેમને કમિશન આપવું પડે, તો એ બધા પણ ખર્ચા જ થયા કંપનીમાં, તો તેને અવગણના ન કરી શકાય, એટલે કે તેને અવગણી ન શકાય. જ્યારે રોકાણકારો શેર બજારમાં વેચવા જાય છે, એટલે કે જે રોકાણકારો છે જેમણે શેર બજાર જે રોક્યા છે તે એ શેર બજારમાં વેચવા જાય છે ત્યારે તેને પણ અન્ય ખર્ચા થાય છે. જે રોકાણકારો છે તે શેર અન્ય બજારમાં વેચવા જાય છે, એટલે કે બજારમાં વેચે છે ત્યારે અન્ય ખર્ચાઓ પણ તેમને થતા હોય છે. તો આ મોડેલ અનુસાર જો શેર ધારકોને ડિવિડન્ડ તરીકે વળતર ન મળે, હવે કંપની એવું કહે કે ના તેમને ડિવિડન્ડ આપવું નથી ને બધો જે બી નફો થયો છે શૂન્ય ડિવિડન્ડ નીતિ અપનાવે અને બધો જે નફો થયો છે તે ભવિષ્ય માટે રાખી દે, તો તે ડિવિડન્ડ તરીકે વળતર ન મળે તો તેઓ શું છે, આવક સાધન તરીકે બજારમાં પોતાના શેર વેચી આપશે. શું કરે, જે શેર છે તો એમને આવક તો જોઈશે, આવક મેળવવી હશે, વળતર તો જોઈશે. જો રોકાણ કર્યું છે તે શું કરશે, પછી જે પોતાના જે શેર છે તે શું કરશે, બજારમાં વેચી દેશે આવક મેળવવા માટે. પરંતુ હકીકતમાં બજારમાં શેર વેચવા જતા સમયે અન્ય ખર્ચા પણ લાગે છે, જેને મોદી-ગિલાની મિલર મોડલ મોડલ અવગણે છે. એટલે કે જો એ જે શેર છે એ બજારમાં વેચે ત્યારે પણ ખર્ચાઓ થતા હોય છે, તો અહીંયા એ જ જે મોડેલ છે તો અહીંયા શું કરે છે, તેને અવગણે છે કે એવા કોઈ ખર્ચા થતા નથી. તો આ હતું જોઈએ. પછી બીજું એક છે ડિવિડન્ડ અને મૂડી આવક બંને પરના કરના દર અલગ છે. મૂડી આવક અને જે ડિવિડન્ડ આવક છે તે બંનેના કર કેવા છે, દર અલગ છે. એટલે ડિવિડન્ડ આવક પર મૂડી આવક કરતા વધુ કર વસૂલાય છે. અહીંયા શું કહે છે કે ડિવિડન્ડ આવક પર મૂડી આવક કરતા કર શું છે, વધુ વસૂલાય છે. ડિવિડન્ડનો જે કર છે, ડિવિડન્ડનો કર આવક ઉપર, જ્યારે કે મૂડી આવક પર ત્યારે જ કર વસૂલાય છે જ્યારે રોકાણકાર તેનું મૂડી રોકાણ વેચે છે. હવે અહીંયા શું કહે છે કે મૂડી આવક છે તો એ મૂડી આવક પર ક્યારે કર વસૂલાય છે, કે જ્યારે રોકાણકાર તેનું મૂડી રોકાણ વેચે છે ત્યારે જ એનું કર વસૂલાય છે. પછી બીજું કહે છે કે ભવિષ્યના અનિશ્ચિત નફાની ધારણા ખોટી છે. ભવિષ્યનું જે આપણે આગળ વાત કરી હતી તેની ધારણા મુજબ કે ભવિષ્યનું જે નિશ્ચિત શું છે, ભવિષ્યનો નિશ્ચિત નફો છે તે ધારણા પણ ખોટી છે. કેમ ખોટી છે, કે ભવિષ્યમાં આપણે જોઈએ તો એક જ દરે આપણને નફો મળે, એક જ દરે આપણને રોકાણ જે કરેલું હોય એના પ્રમાણે જ આપણને શું છે નફો મળે, એવી ધારણા પણ એ ખોટી કહે છે કે ભવિષ્યમાં એક જ સમાન દરે આપણને શું છે નફો મળી ન શકે. એટલે ભવિષ્યમાં અનિશ્ચિતતા રહેલી જે છે, ડિવિડન્ડ પર જે ડિવિડન્ડ નીતિ છે પર અર્થતંત્રમાં રહેલી અનિશ્ચિતતાની અસર પણ કોઈક અંશે થાય જ છે. એટલે કે જે ડિવિડન્ડ નીતિ છે તો એ ડિવિડન્ડ નીતિની જે અસર છે અર્થતંત્ર પર અનિશ્ચિતતાની અસર પણ કોઈક ને કોઈક રીતે તેને અસર કરે છે. આમ મોદી-ગિલાની મિલર મોડલ ધારે છે કે શેરધારકો માટે ડિવિડન્ડ અને મૂડી આવક એટલે શું માને છે કે શેરધારકો માટે મૂડી આવક કે ડિવિડન્ડ આવક, શેર જેવી મૂડી મિલકતની વધતી કિંમત બંને સમાન છે. તો આવી રીતે એ શું કરે છે, મોદી-ગિલાની મિલર મોડલ એવું ધારણા કરે છે. અને તેની ધારણા પરથી આપણે એની ટીકાઓ જોઈ કે જે ભવિષ્યનું જે નફો છે તે કેવું રહે છે, સમાન રહે છે, પણ એવું વાસ્તવિક જીવનમાં બનતું નથી. તો એવી જ ધારણાઓ પરથી આ ટીકાઓ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જે ડિવિડન્ડ અંગેના નિર્ણયો છે તો એ કંપની માટે કેટલા ફાયદાકારક રહે છે તેની વાત આપણે અહીંયા કરી હતી. આપણે ફરી હવે નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.